જોડતા ગંભીરા બ્રિજ પર સૌથી પહેલા બ્રિજ તૂટી પડ્યો। વચ્ચે વચ્ચથી આ આખો બ્રિજ જે છે તેના કટકા થઈ ગયા। વડોદરા આણંદને જોડતો આ બ્રિજ ગંભીરા બ્રિજ ન માત્ર મધ્ય કે દક્ષિણ પણ સૌરાષ્ટ્રને પણ આ બ્રિજ જોડે છે। ઉત્તર તરફ જવું હોય તો પણ આ બ્રિજ પર થઈને જવાય, એટલા માટે મહત્વપૂર્ણ આ બ્રિજ હતો। દુર્ઘટનાનો મૃત્યુઆંક જે છે તે સતત વધી રહ્યો છે અને લેટેસ્ટ આંકડો મેં આપને બતાવી રહ્યા છે 13 નહીં પણ 14 પર પહોંચ્યો છે। આ આંકડો હજી પણ વધે તો નવાય નહીં, કારણ કે જેમ જેમ સતત સમય પસાર થઈ રહ્યો છે એક આંકલન એવું કહે છે કે આખી રાત ઓપરેશન ચાલુ રહેવાનું છે, રેસ્ક્યુ ઓપરેશન। હજી પણ આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, મોડી રાત સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલશે અને ન જાણે કે કેટલા લોકોના તેમાં જીવ હજી પણ જશે, હજી પણ કેટલાય લોકો તેમાં દટાયા છે। કાદવ કીચડ છે, મહીસાગર નદીનો એ પોલો પડેલો એક બાજુનો ભાગ અને કીચડમાંથી લોકોને બહાર કાઢવામાં પણ મુશ્કેલીઓ આવી રહી છે। કઈ હદે મુશ્કેલીઓ, અને તે કોણ જણાવે છે તો ત્યાંના સ્થાનિક લોકો, ત્યાંના માછીમારોને જ્યારે અમે પૂછ્યું ત્યારે તેઓ કહી રહ્યા છે કે તંત્ર તો આવે ત્યારે આવે, પણ અમે કામગીરીમાં લાગી ગયા અને તંત્રનો 1 કલાક થઈ ગયો પણ કોઈ રેસ્ક્યુની ટીમ ના આવી અને માછીમારો ત્યાં ગયા, દોરડું નાખ્યું અને ત્યાંથી લોકોને કીચડમાંથી બચાવ્યા છે। એવી હાલત થઈ હતી આ બ્રિજ પર જ્યારે આ દુર્ઘટના બની અને તેના ઘણા સમય પછી એ ફાયર બ્રિગેડની ટીમ આવે છે, રેસ્ક્યુ ઓપરેશનની ટીમ આવે છે। હા, હદ થઈ રહી છે। આ પ્રકારના જે બનાવો બની રહ્યા છે તે ગુજરાત માટે નથી શોભા દેતા, પણ આ જે વધુ એક આ બનાવ બન્યો છે તે નિર્દોષ લોકો તેમાં જીવ જઈ રહ્યા છે, લોકોનો આક્રંદ સંભળાઈ રહ્યો છે। નિર્દોષોના જીવ જવા આક્રંદ સંભળાયો, લોકોએ તેમના સ્વજનો ખોયા, સરકારે તપાસ માટે ટીમ મોકલી, સ્થાનિકોએ તંત્રને જવાબદાર ગણી। આ ફરી થયું આપણા ગુજરાતના વડોદરામાં। તંત્રની લાપરવાહી એટલે તેની કોઈ હદ નથી અને જિંદગીની કોઈ કિંમત ના કરતા આ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓએ પ્રજાના ટેક્સના રૂપિયાથી સુવિધા આપવાની જગ્યાએ આપી દીધો આ મોતનો બ્રિજ।